ખેડૂત ભાઈઓ, અત્યારના આપણા ચોમાસુ જે કોઈ વાવેતરો છે એ પૈકીના આપણા મુખ્ય વાવેતરો એટલે સૌથી વધારે વિસ્તારમાં વવાયેલા આપણા પાક કપાસ અને મગફળી. હવે કપાસ અને મગફળીનો પાક એવો છે કે આપણા સૌરાષ્ટ્રમાં પણ મોટા પાયે વવાય છે, સાથે સાથે ઉત્તર ગુજરાતના ખૂબ મોટા વિસ્તારમાં પણ એનું વાવેતર થાય છે અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ એનું વાવેતર થાય છે. આ બંને પૈકી કોઈ પાક કોઈ વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં વવાતો હોય, કોઈ વિસ્તારમાં કોઈ એરિયામાં થોડો ઓછા પ્રમાણમાં વવાતો હોય, પણ એકંદર આ બંને પાકો લગભગ આપણા આખા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ આટલા વિસ્તારોમાં અવશ્ય વવાયો છે. હવે આ વર્ષમાં અત્યારના દિવસોમાં આપણે વાવણી થયા પછીથી અત્યાર સુધીનો સમયગાળો જોઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિની સમસ્યા આ વર્ષમાં આપણી સામે રહી છે. કેટલાક વિસ્તારોમાં એમાં થોડી રાહત રહી હોય તો કેટલાક વિસ્તારોમાં થોડી વરસાદની તંગી પણ દેખાઈ રહી છે, પણ એકંદર મોટા ભાગના વિસ્તારો એવા છે કે એમાં આપણને વધારે વરસાદની સમસ્યા નડી છે આ વર્ષમાં અને એની અસર આપણા દરેક પાકો ઉપર છે, પણ એમાં પણ વિશેષ કરી અને મગફળીના પાકમાં થોડી વધારે અસર આ વર્ષમાં જ્યારે દેખાઈ રહી છે ત્યારે આપણા દરેક ખેડૂતોની એક ફરિયાદ છે કે મગફળી પીળી પડી રહી છે અને ખૂબ વધારે પડતી પણ પીળી પડતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો એ સમસ્યાના ઉકેલ માટે આપણે ખેડૂત તરીકે આપણા પાકની શું સારવાર કરી શકીએ, શું માવજત કરી શકીએ? તો આવો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે ત્યારે ઘણી વખત આપણે એની સારવાર માટે ગેરમાર્ગે પણ દોરાઈ જતા હોઈએ છીએ અને ગેરમાર્ગે આપણે દોરાઈ જઈએ એને માટેનું એક આખું વેચાણનું નેટવર્ક તૈયાર થયેલું હોય છે અને એ તૈયાર થયેલા નેટવર્કના ભોગ આપણે ગ્રાહક તરીકે બની જઈએ એને માટેની પૂરતી વ્યવસ્થા વેપાર કરનારા લોકોમાંથી કેટલાક લોકો દ્વારા કાયમ માટે ચલાવવામાં આવતી હોય છે. એટલે જુદી જુદી ચીજ વસ્તુઓ જુદા જુદા રૂપમાં પ્રયોગ કરવા માટેનો પ્રયાસ આપણી પાસે કરાવવામાં આવે છે. હવે આ વર્ષમાં આપણા મગફળીના પાકની અત્યારની જે કાંઈ સમસ્યા છે એ સમસ્યાને આપણે દૂર કરવા માટેના જે કાંઈ પ્રયાસો આપણા તરફથી થઈ શકતા હોય એ પ્રયાસો એકંદર બહુ સામાન્ય રૂપમાં જ હોય છે અને એ જે સામાન્ય રૂપમાં પ્રયાસો આપણે કરવાના થતા હોય એ કેવા થાય અને કેવા આપણે કરી શકીએ એની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આજના એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, મગફળીના આપણા આ વર્ષના પાકમાં અત્યારે જે અવસ્થાએ આપણા છોડ છે એ અવસ્થાએ કેટલાક ખેડૂતોને સમયસર એની સારવાર કરવાનો મોકો મળ્યો હોય તો એવા ખેડૂતોના ખેતરોમાં પાક સારી અવસ્થામાં છે, પણ જે વિસ્તારમાં કે જે ખેડૂતોને સમયસર કેટલીક સારવાર કરવાનો મોકો ન મળ્યો હોય એવા વિસ્તાર કે એવા ખેતરોમાં આપણી સામે સમસ્યા મગફળીના પાકમાં પાક પીળો પડવો અને સાથે સાથે એની અંદર કેટલાક પ્રકારના રોગો દેખાવા. હવે રોગો જે દેખાઈ રહ્યા છે એની સારવાર કરવા માટે આપણે ઘણી વખત ક્યારેક એવું બનતું હોય છે કે પહેલું પગલું એને માટેનું ભરતા હોઈએ છીએ, પણ હકીકત એવી હોય છે મોટા ભાગે કે જ્યારે આપણો છોડ દુબળો પડે ત્યારે એની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ જ નબળી પડી હોય એના કારણે અંદર રોગ વધારે દેખાવા માંડે છે અને આપણે જે કાંઈ સારવાર કરીએ રોગને લગતી એ સારવારથી આપણે રોગ પર નિયંત્રણ ન મેળવી શકીએ. એટલા માટે કે છોડની રોગ પ્રતિકારક શક્તિ એની અંદર સક્રિય થાય આ સૌથી પહેલી જરૂરિયાત હોય છે અને એ જે સક્રિયતા આવે છે એ સક્રિયતામાં સૌથી અગત્યનો ભાગ કોઈ ભજવવાનું હોય તો એ ભાગ ભજવે છે વાતાવરણ અને વાતાવરણમાં થોડી તકલીફ હોય તો બીજા ક્રમે આપણા તરફથી આપવામાં આવતી સારવાર એને કેટલોક આધાર આપે છે. પણ વાતાવરણમાં આપણે જોઈએ તો ઘણા દિવસોથી આપણા ખેતરોમાં સૂર્યપ્રકાશ આપણા કોઈ પણ પાકને નથી મળ્યો. આ સૌથી મોટી સમસ્યા છે અને આ વાતાવરણની સમસ્યા છે. આપણી પાસે એનો વ્યક્તિગત રીતે કોઈ ઉકેલ હોતો નથી, પણ આપણા વાવેતરને આપણે સામાન્ય રૂપમાં જે કાંઈ સહયોગ આપી શકતા હોઈએ એ સહયોગ આપવાનો આપણે પ્રયાસ કરવો પડે અને એ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે એક વસ્તુ સમજવાની અને ધ્યાનમાં રાખવાની એ છે કે કોઈ પ્રકારના વધારાના ખર્ચાઓ અગર તો આનાથી બહુ મોટો ફાયદો થઈ જશે, આનાથી બહુ મોટો ફાયદો થઈ જશે, આવી કોઈ પણ વાતોમાં આવ્યા વિના આપણે સામાન્ય રીતે ખેડૂત તરીકે એટલું જ વિચારવાનું છે કે આપણા મગફળીના વાવેતરમાં આપણા છોડની જરૂરિયાત પ્રમાણેના ખાતરો પોષક તત્વોના રૂપમાં આપણે પાયામાં પૂરતા પ્રમાણમાં આપ્યા છે અને તેમ છતાં પણ આ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે ત્યારે
એનો અર્થ એ છે કે વાતાવરણનો સહયોગ ઓછો મળી રહ્યો છે અને વાતાવરણના ઓછા સહયોગના કારણે પાયામાં આપણે આપેલા પોષક તત્વો આપણો છોડ એની જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી શકતો નથી. એટલે જરૂરિયાત પ્રમાણે છોડ જ્યારે મૂળ વાટે પોષક તત્વો ગ્રહણ નથી કરી શકતો, ઉપરથી સૂર્યપ્રકાશની તકલીફ છે અને એના કારણે જે કાંઈ છોડમાં આપણને દુબળાપણું દેખાતું હોય એનો ઉકેલ આપણે સંપૂર્ણપણે ન લાવી શકીએ, પણ સામાન્ય સારવાર કરી અને એને આધાર આપી શકીએ તો એને માટે આપણે જે કાંઈ સારવાર કરવાની છે એમાં બહુ અટપટી અગર તો બહુ કોમ્પ્લિકેટેડ સારવાર કરવાની જરૂર નથી. આપણે આપણા છોડ માટે સામાન્ય રૂપમાં પોષક તત્વોનો છંટકાવ કરીએ અને છંટકાવ જે આપણે કરીએ છીએ એ છંટકાવ પાંદડા મારફત આપણી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે અને ખોરાક મેળવી શકે એવા પ્રકારના જે વોટર સોલ્યુબલ દરજ્જાના તૈયાર થયેલા જે કોઈ પોષક તત્વો છે આનો આપણે છંટકાવ કરીએ અને એની આપણે પાછળના દિવસોમાં જે ચર્ચા કરી છે એ જ પ્રમાણે ફરી એક વખત કે મુખ્ય પોષક તત્વો સમાન રૂપમાં જેમાં મળે છે એવા આપણા વોટર સોલ્યુબલ પૈકીનું એક એટલે 19-19-19 ખાતર, ત્યાર પછી 0-52-34 આપણા મગફળીના પાક માટે, ત્યાર પછી 12-61 અને 00-50 એટલે કે 00-50 જેમાં આપણને ચોથું એક તત્વ સલ્ફર પણ મળે છે 17% લેવલે અને મગફળીના પાક માટે આ જરૂરી છે. હવે આ છંટકાવ આપણે મુખ્ય અગર તો ગૌણ પોષક તત્વો સાથેના જે કાંઈ કરીએ છીએ એ છંટકાવ આપણે જ્યારે કરવાનું વિચારીએ અને કરીએ ત્યારે સાથે સાથે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે આપણે પાયામાં પણ પોષક તત્વો આપ્યા છે, ઉપરથી અત્યારે આપી રહ્યા છીએ, પણ પાયામાં આપેલા પોષક તત્વો છોડ પોતાની જરૂરિયાત પ્રમાણેના ગ્રહણ નથી કરી શક્યો. એટલે ગ્રહણ કરવા માટેની એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે સૌથી પહેલી સાચવી લેવી આ ખૂબ અગત્યનું ને ખૂબ જરૂરી છે. હવે એ જે પોષક તત્વો છે પાયાના આપેલા હોય કે અત્યારે આપણે આપવા માંગતા હોઈએ, આ બંને પોષક તત્વો બંને સમયના પોષક તત્વો આપણો છોડ સારી રીતે લઈ શકે અગર તો એમાંથી પોતાની જરૂરિયાતનો મહત્તમ હિસ્સો ગ્રહણ કરી શકે એને માટે સાથે સાથે આપણે આપવા જો કાંઈ પણ છે તો એ છે સૂક્ષ્મ પોષક તત્વો. સૂક્ષ્મ પોષક તત્વો જે કોઈ છે એ પૈકીના મુખ્ય 5 સૂક્ષ્મ પોષક તત્વો જે છે ફેરસ હોય, ઝીંક હોય, મેંગેનીઝ, કોપર, બોરોન, આ 5 તત્વો સાથેનું ગ્રેડ 5 કોઈ પણ આપણને સૂક્ષ્મ પોષક તત્વનું ખાતર મળે અગર તો આપણે ગમે ત્યાંથી મેળવી અને અત્યારના સમયે આપણે છંટકાવના રૂપમાં અવશ્ય આપીએ આપણા છોડને. આ એક સાદી પ્રક્રિયા છે અને આપણે પાયામાં આપેલા પોષક તત્વો છોડ આના હિસાબથી સારી રીતે ગ્રહણ કરી શકશે. સાથે સાથે આપણે બાકીના જે કોઈ પોષક તત્વો અત્યારે છંટકાવના રૂપમાં આપવા માંગતા હોઈએ એમાંથી કોઈ પણ પોષક તત્વોની સાથે એટલે કે જે 4 મુખ્ય પોષક તત્વોની આપણે વાત કરી એમાંથી કોઈ પણનો છંટકાવ આપણે કરીએ એની સાથે આપણે કોઈ પણ ગ્રેડનું સૂક્ષ્મ પોષક તત્વ અવશ્ય ઉમેરીએ અને એને એની સાથે ઉમેરવામાં કોઈ પણ પ્રકારનો કેમિકલ કોમ્પ્લિકેશનનો મુદ્દો ઉપસ્થિત નથી થતો. આપણે એને સાથે ભેળવી શકીએ છીએ અને સાથે સાથે આપણા મગફળીના પાકમાં આપણને છોડની દુર્બળતાના હિસાબે આવેલા જે કાંઈ રોગ દેખાતા હોય આ રોગને થોડા નિયંત્રણમાં રાખવા માટે આપણે કોઈ પણ પ્રકારનો કેમિકલ છંટકાવ પણ એની સાથે ઉમેરી શકીએ છીએ. સાથે સાથે ફૂગનાશક કાંઈ પણ હોય જે ઉમેરવાનું જરૂરી હોય એવું કોઈ પણ ફૂગનાશક આપણે એની સાથે ઉમેરી શકીએ છીએ. આપણા કાયમના અનુભવ પ્રમાણેના ફૂગનાશકો કે કાયમના અનુભવ પ્રમાણેના આપણા કીટનાશકો કે ઈયળનાશકો આપણે આ દરેક વોટર સોલ્યુબલ અગર તો સૂક્ષ્મ પોષક તત્વોની સાથે ઉમેરી અને આપી શકીએ છીએ. કોઈ વધારાની વિશેષ મોટા ખર્ચાવાળી સારવારથી બચીએ. જે પાયામાં આપણે ખાતરો આપ્યા છે એનો જ મહત્તમ ઉપયોગ આપણા છોડ કેવી રીતે કરી શકે એને માટે સૌથી અગત્યનું એટલે સૂક્ષ્મ પોષક તત્વોની એની જરૂરિયાત આપણે પૂરી પાડવી અને સાથે સાથે ફૂગનાશક કે કીટનાશક મેળવી અને આપણે છોડમાં કોઈ પણ દેખાતા કે આવેલા લાગતા આપણા રોગની સામે છોડને સુરક્ષા આપી શકીએ છીએ. મિત્રો, આપણા મગફળીના પાકની અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને સામાન્ય સારવારના રૂપમાં જે કાંઈ કરવા જોગ હોય અને એટલું જ જે કરવાનું છે એ કરવાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા
મહત્તમ ખેડૂતો સુધી પહોંચે આ ખૂબ જરૂરી છે મિત્રો, અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.